પવિત્ર અને પાવનશાળી શ્રાવણ માસની કલ્યાણકારી કથા મહાશિવ પુરાણનો અમૃત રસરૂપી રસપાન કરી રહ્યા છીએ, ત્યારે આજે મહાશિવ પુરાણના મહાત્મ્યનો ચોથા અધ્યાયનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. ચોથા અધ્યાયનું શ્રવણ કરીએ. ચોથા અધ્યાયની અંદર ચંચુલાને સદગતિ પ્રાપ્ત થઈ છે. એની અંદર બ્રાહ્મણ ઉપવાચ, બ્રાહ્મણ બોલ્યા છે, દૃષ્ટવા કાલે પ્રભુદાસી શિવાનુપ્રહતો વરામ ઇમા શિવપુરાણસ્ય શ્રુત્વા વૈરાગ્યમ કથા. બ્રાહ્મણ કહે છે, સદભાગીની વાત છે કે શિવની કૃપાથી તું શિવપુરાણથી વૈરાગ્યશાળી ઉત્તમ કથા સાંભળી બરાબર સમયે જાગી છે. હે બ્રહ્મપત્ની ચંચુલા, તું ભય ન પામ, શિવને શરણે જા. શિવની કૃપાથી તારા બધા પાપ તરત નાશ પામશે. હું તને શિવના મહિમાવાળી ઉત્તમ વસ્તુ કહીશ, જેથી તને સર્વકાલે સુખ આપનારી ગતિ પ્રાપ્ત થશે. સત્કથા સાંભળવાથી જ તને આવા પશ્ચાતાપયુક્ત શુદ્ધ બુદ્ધિ ઉપજી છે અને વિષયો તરફ વૈરાગ્ય થયો છે. માટે પાપ કરનારા પાપીઓ માટે પસ્તાવો એ જ ઉત્તમ પ્રાયશ્ચિત છે. સત્પુરુષો એ તેને સર્વ પાપોને ધોઈ નાખનારો વર્ણવેલો છે. પશ્ચાતાપ એ જ શુદ્ધિ થાય છે, કારણ કે પછી તે સજ્જનોએ બતાવ્યા પ્રમાણે સર્વ પાપોને ધોઈ નાખનારું પ્રાયશ્ચિત કરે છે. વિધિ વગરનું પ્રાયશ્ચિત કરીને પુરુષ લગભગ નિર્ભય થઈ સદગતિ પામતો નથી, પણ પસ્તાવો કરનારો તો અવશ્ય સદગતિને પામે જ છે. આ શિવપુરાણની કથા સાંભળવાથી જેવી ચિત્ત શુદ્ધિ થાય છે, તેવી જ બીજા ઉપયોગથી થતી નથી. જેમ અરીસો સાફ કરવાથી નિર્મળ થાય છે, તેમાં કથાથી ચિત્ત અતિશય વિશુદ્ધ થાય છે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. એમ મનુષ્યોનું ચિત્ત અતિ શુદ્ધ થાય છે, ત્યારે તેમાં પાર્વતી સહિત શંકર વાસ કરે છે, અને પછી તે વિશુદ્ધાત્મક મનુષ્ય સદાશિવનું પરમપદ પામે છે. આથી આ કથાને સર્વ પુરુષાર્થના વર્ગનું સાધન માન્યું છે. એ માટે જ મહાદેવે આગ્રહથી આ કથા રચી છે. આ કથાથી ગિરિજાપતિ શંકરનું ધ્યાન સિદ્ધ થાય છે. તે ધ્યાનથી ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને તે જ્ઞાનથી અવશ્ય મોક્ષ થાય છે. જેને શંકરનું ધ્યાન સિદ્ધ થતું નથી, એવો જ મનુષ્ય માત્ર કથા સાંભળે છે, તે બીજા જન્મમાં ધ્યાન પ્રાપ્ત કરી શિવની ઉત્તમ ગતિ પામે છે. આ કથા સાંભળવાથી ઉમાપતિ શંકરનું ધ્યાન કરી ઘણાય પાપીઓ પશ્ચાતાપ કરી સિદ્ધિ પામ્યા છે. આ સત્કથાનું શ્રવણ મનુષ્યોના સર્વ કલ્યાણનું બીજ છે, તેમજ સંસારના બંધનરૂપી રોગોનો નાશ કરનારું છે. માટે બરાબર વિધિપૂર્વક તે સેવવા યોગ્ય છે. કથા શ્રવણ કરવાથી અને હૃદયથી શિવનું મનન કરવાથી તેમજ તેનું નિધ્યાસન કરવાથી ચિત્તની સંપૂર્ણ શુદ્ધિ થાય છે. આથી બે પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય સાથેની શિવની ભક્તિ અવશ્ય થાય છે, અને પછી તેમની કૃપાથી ખરેખર દિવ્ય મુક્તિ થાય છે. આ ભક્તિ વિનાનો માણસ માયાના બંધનમાં આસક્ત બુદ્ધિવાળો પશુ જ જાણવો, એ સંસારરૂપી બંધનથી મુક્ત થતો જ નથી, એ નક્કી છે. માટે હે બ્રાહ્મણની પત્ની, તારી બુદ્ધિ વિષયોથી પાછી વળી છે, તો તું શિવની આ પરમ પવિત્ર કથાને ભક્તિથી સાંભળ. પરમાત્મા શંકરની આ ઉત્તમ કથા સાંભળતા તારું ચિત્ત શુદ્ધ થઈ જશે, અને તેથી તું મુક્તિને પ્રાપ્ત થઈશ. શિવના ચરણ કમળનું નિર્મળ ચિત્તની ધ્યાન કરનાર માણસની એક જ જન્મે મુક્તિ થાય છે. આ હું સત્ય જ કહું છું. આગળ સૂતજી બોલ્યા છે, ધ્યાનથી વ્યાપ્ત બુદ્ધિવાળે વિશુદ્ધ આત્માવાળો અને શ્રેષ્ઠ શિવભક્ત તે ઉત્તમ બ્રાહ્મણ એમ કહી શાંત થયો અને શિવના ધ્યાનમાં તત્પર બન્યો. પછી તે બ્રાહ્મણે એમ કહ્યું ત્યારે બિંદુકની પત્નીએ ચંચુલા અત્યંત પ્રસન્ન બુદ્ધિવાળી થઈ, અને તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા.
હર્ષ પામેલા મનવાળી તે ચંચુલા તરત જ શ્રેષ્ઠ બ્રાહ્મણના પગમાં પડી ગઈ અને હાથ જોડી બોલી કે હે કૃતાર્થ, હું કૃતાર્થ થઈ છું. પછી સંતાપ પામેલી અને વૈરાગ્યયુક્ત ઉત્તમ બુદ્ધિવાળી તે ચંચુલા ઊભી થઈને બે હાથ જોડી ગળગળા અક્ષરથી મહાશિવ ભક્ત બ્રાહ્મણને કહેવા લાગી. ચંચુલા બોલે છે, શું કહે છે બ્રાહ્મણને? હે બ્રાહ્મણ, હે ઉત્તમ શિવ ભક્ત, હે સ્વામી, તમે ધન્ય છો. તમે તમ પર માર્થ દ્રષ્ટિવાળા હોય, પરોપકારમ પરાયણ અને સત્પુરુષોમાં વખાણવા યોગ્ય છો. હે સજ્જન, તમે મારો ઉદ્ધાર કરો, નરકના દરિયામાં પડતી મને તારો. પુરાણના અર્થ વડે પ્રકાશિત શિવ મહાપુરાણની જે કથા સાંભળી મારી બુદ્ધિ વિષયોથી સંપૂર્ણ વૈરાગ્ય પામી છે, તે શિવપુરાણની કથા સાંભળવા હવે મને ઉત્તમ શ્રદ્ધા થઈ છે. શુચજી એમ કહી બે હાથ જોડી તે બ્રાહ્મણની કૃપા મેળવીને ચંચુલાએ પુરાણ સાંભળવાની ઈચ્છાથી તેને સેવામાં તત્પર થઈ ઊભી રહી છે. પછી શિવ ભક્તોમાં શ્રેષ્ઠ અને સુંદર બુદ્ધિવાળા તે બ્રાહ્મણે તે જ સ્થળે તે સ્ત્રીને શિવપુરાણની ઉત્તમ કથા સંભળાવવા માંડી છે. એમ તે મહાક્ષેત્રમાં તે જ શ્રેષ્ઠ બ્રાહ્મણ પાસેથી તે ચંચુલા શિવપુરાણની ઉત્તમ કથા સાંભળવા લાગી. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યને વધારનારી અને મુક્તિ આપનારી તે ઉત્તમ સત્કથા સાંભળી તે સ્ત્રી અત્યંત કૃતાર્થ થઈ ગઈ છે. તે સદગતિની કૃપાથી તેનું મન તરત જ શુદ્ધ થઈ ગયું અને શિવની કૃપાથી તે શિવના સ્વરૂપનું ધ્યાન પામી છે. એમ સદગુરુનો આશ્રય રહી તેની સદબુદ્ધિ શિવને પામી ગઈ. શિવના ચિત્તાનંદમય સ્વરૂપનું તે વારંવાર ધ્યાન ધરવા લાગી. નિત્ય તીર્થ જલમાં સ્નાન કરતી, જટા અને વસ્કલ વસ્ત્ર તે ધારણ કરતી, સર્વાંગે ભસ્મ લગાવતી અને રુદ્રાક્ષના અલંકારો પહેરતી, શિવના નામનો જપ કરવા માટે તત્પર રહેતી, વાણીને સંયમમાં રાખતી અને માસર ભોજન કરી ગુરુએ બતાવેલા માર્ગ શિવને સંતુષ્ટ કરવા લાગી છે. હે સોનક, એમ શિવજીનું ઉત્તમ ધ્યાન કરતી તે ચંચુલા ઘણે સમય ત્યાં જ ચાલ્યો ગયો. પછી કાળ પૂરો થતાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી યુક્ત થયેલી તે બ્રાહ્મણની પત્ની ચંચુલા અન્યાયસે પોતાનો દેહ છોડ્યો છે. તે વખતે ત્રિપુરાસી શિવે મોકલેલું દિવ્ય વિમાન તરત જ ત્યાં આવ્યું છે. એ વિમાન શિવજીના ગણોથી યુક્ત હતું અને અનેક પ્રકારની શોભા સહિત હતું, જેમાં સર્વ પાપો નાશ પામ્યા હતા. એવી જે ચંચુલા તરત જ તે વિમાનમાં ચડી બેસી એટલે મહેશ્વરના શ્રેષ્ઠ ગણો તેને શિવપુરીમાં લઈ ગયા છે. ત્યાં દિવ્ય સ્વરૂપ ધારણ કરતી અને દિવ્ય બની ગઈ છે અને દિવ્ય અવયવોથી સુશોભિત થઈ તેના મસ્તકે અર્ધચંદ્ર ઝળહી રહ્યો છે. તે ગૌરવવંતી થઈ ગઈ છે. તેમજ દિવ્ય આભૂષણોથી પ્રકાશિત રહિત ત્યાં જઈ તેણે 3 નેત્રવાળા મહાદેવના દર્શન કર્યા છે. ત્યારે વિષ્ણુ, બ્રહ્મા વગેરે દેવોએ સનાતન પ્રભુની સેવા કરી રહ્યા હતા. તેમજ ભૃંગી, નંદી અને વીરભદ્ર આદિ ગણોને ઉત્તમ ભક્તિથી તેમની ઉપાસના કરતા હતા. તેમની પ્રભા કરોડો સૂર્યના જેવી હતી. એમનો કંઠ શ્યામ હતો. એમને 5 મુખ હતા, 3 નેત્ર હતા અને તેમાં મુખ્ય પર ચંદ્ર શોભતો હતો. ડાબા અંગ પર વીજળીના સમૂહ સમાન કાતળીવાળી ગૌરવીને તે ધારણ કરનાર હતા. એ ગૌરીપતિ શંકર કપૂર જેવા ગૌરવ હતા. એમણે સર્વ અલંકારો પહેર્યા હતા. એમણે દેહ સફેદ ભસ્મથી ઝળહળતો હતો. એમણે ધોળા વસ્ત્રો પહેર્યા હતા અને તે અતિ ઘણા જ દીપતા હતા. એવા તે શંકરના દર્શન કરી ચંચુલા સ્ત્રી અત્યંત આનંદ પામી છે. અતિશય પ્રસન્ન થઈ ઘણા જ ઉમળકાથી વારંવાર એમને પ્રણામ કરવા લાગી છે. પ્રેમ અને આનંદ સાથે વિનયયુક્ત થઈ તે બંને હાથ જોડી અને સંતોષ પામી છે. તેને આનંદમાં આંસુ ઉભરાઈ આવ્યા છે અને તેના રૂવાડા ખડા થઈ ગયા છે. પછી ભગવાન શંકર અને પાર્વતીએ તેને કરુણાથી પાસે લીધી અને સુંદર દ્રષ્ટિથી જોઈ દિવ્ય રૂપ ધારણ કરનારી તે ચંચુલાને પાર્વતીએ પ્રીતિથી પોતાની સખી કરી છે. એમ તે બિંદુક બ્રાહ્મણની પત્ની ત્યાં દિવ્ય સુખથી યુક્ત થઈ છે. તેમજ પરમ આનંદમય અને મહાજ્યોતિ રૂપ એવા સનાતન લોકમાં અચળ વાસ પામી તે અવિનાશી સુખને પ્રાપ્ત થઈ છે.
તસ્મે લોકે પરાનંદ ધન જ્યોતિષી સાક્ષતે લબ્ધા નિવાસન ચલ લોભે સુખ મનહતમ. ઇતિ સ્કંદ પુરાણમાં શિવ મહાપુરાણ મહાત્મયનો ચંચુલાની સદગતિનું વર્ણન નામનો 4થો અધ્યાય સમાપ્ત થાય છે. બોલીએ ગિરજાપતિ ભગવાન શંકર કી જય. શિવ મહાપુરાણ મહાત્મયનો 5મા અધ્યાયનું પ્રારંભ કરીએ, 5મા અધ્યાયનું શ્રવણ કરીએ. 5મા અધ્યાયની અંદર બિંદુકની પણ સદગતિને વર્ણવવામાં આવી છે. એની અંદર શૌનકજી ઉવાચ, શૌનકજી બોલે છે, સૂત સૂત મહાભાગ્ય ધનસ્વત શિવ શક્તિધિ સ્વાવિતેહિ કથાસ્માક મદ ભૃતા ભક્તિ વર્ધિતિની વર્ધિની. શૌનકજી બોલ્યા છે, હે માગ્યા મહાભાગ્યશાળી સૂતજી, તમે ધન્ય છો, કેમ કે તમારી બુદ્ધિ શિવમાં આસક્ત છે. હે સૂત, તમે અમને ભક્તિ વધારનારી અદ્ભુત કથા સંભળાવી છે. સદગતિ પામેલી તે ચંચુલા ત્યાં ગયા પછી શું કર્યું હતું, તેમજ હે મહાબુદ્ધિમાન તેના પતિનું શું થયું હતું તે પણ ખાસ કરી તમે અમને કહો. ત્યારે સૂતજી કહે છે, પરમાનંદમાં નાહી રહેલી તે ચંચુલા કોઈ વાર ઉમાદેવી પાસે જઈ હાથ જોડી પ્રણામ કરી તેમની સ્તુતિ કરવા લાગી છે. કેવી સ્તુતિ કરે છે? ચંચુલા સ્તુતિ કરે છે, હે ગિરિજા, હે કાર્તિક સ્વામીની માતા, મનુષ્યો હંમેશા તમારી સેવા કરે છે. હે સર્વ સુખ આપનાર, હે શંભુની પ્રિયા, હે બ્રહ્મ સ્વરૂપિણી, તમે સદગુણી અને નિર્ગુણી પણ છો. વિષ્ણુ બ્રહ્મા આદિ દેવો તમારી સેવા કરે છે. તમે આદ્ય સૂક્ષ્મ પ્રકૃતિ છો, સચ્ચિદાનંદ રૂપ છો, જગતની ઉત્પત્તિ, પાલન તથા લય કરનારા છો, ત્રણેય ગુણોવાળા છો. બ્રહ્મા વિષ્ણુ અને મહેશની સારી રીતે પ્રતિષ્ઠા કરનારા છો. એ ત્રણેય દેવોના આદ્ય સ્વરૂપ છો અને સર્વકુષ્ટ છો. સૂતજી બોલે, સૂતજી આગળ કહે, શું કહે છે? સદગતિ પામેલી તે ચંચુલા એ પ્રમાણે હે મહેશ્વરીની સ્તુતિ કરી પ્રેમાશ્રુતિ ભરેલા નેત્રવાળી થઈ ગરદન નમાવી બોલતી બંધ થઈ ગઈ. ત્યારે ભક્તો ઉપર પ્રીતિ રાખનારા અને કરુણાથી ઉભરાઈ તથા શંકર પ્રિયા પાર્વતીજી ઘણા જ પ્રેમથી તે ચંચુલાને કહેવા લાગ્યા છે. શું કહે છે? પાર્વતીજી બોલ્યા છે, શું બોલ્યા છે? હે સખી ચંચુલા, તારી આ સ્તુતિથી હું અત્યંત પ્રસન્ન થઈ છું. હે સુંદરી, તું શું માગે છે? ઈચ્છિત માગ, તને ન આપવા જેવું મારી પાસે કંઈ જ નથી, તને બધું જ આપવા જેવું છે. આગળ સૂતજી કહે છે, પાર્વતીજીએ એમ કહ્યું ત્યારે ચંચુલા તેમને સારી રીતે પ્રણામ કરી હાથ જોડી મસ્તક નમાવી ઘણી પ્રતિષ્ઠાથી પૂછવા લાગી છે. ચંચુલા પાર્વતીને પૂછે છે, હે માતા, મારા પતિ હમણાં ક્યાં છે? તેમની સદગતિ હું જાણતી નથી. હે નિર્દોષ પાર્વતી, હે દિન ઉપર પ્રીતિ રાખનારા, હે કલ્યાણી, તમે કૃપા કરી એવું કરો કે જેથી હું મારા પતિ સાથે મળું. હે મહાદેવીની, હે મહેશ્વરી, મારા પતિ વૈશ્યાના પતિ થઈ પાપી બન્યા હતા અને મારી પહેલાં મરી ગયા હતા. તે કઈ જગ્યાએ છે, તેમની કઈ રીતે ગતિ પામ્યા છે તે હું જાણતી નથી, માટે મને જણાવો. સૂતજી બોલ્યા છે, એ ચંચુલાનું તે વચન સાંભળી ન્યાય ઉપર પ્રેમ રાખનારા પર્વતપુત્રી પાર્વતી અતિશય પ્રેમથી ઉત્તર આપ્યો છે. પાર્વતીજી કહે છે, હે પુત્રી, બિંદુક નામનો તારો પતિ અત્યંત પાપી અને દુષ્ટ મનવાળો હતો. મહામૂઢ બની વેશ્યાને ભોગ થનારો, તેથી તે મરી નરકમાં ગયો હતો. ઘણા વર્ષો સુધી અનેક જાતના નરકમાં દુઃખો ભોગવ્યા છતાં પાપ બાકી રહ્યું હોવાથી તે પાપી વિદ્ય પર્વત ઉપર હમણાં પિશાચ થઈને જન્મ્યો છે. તે અનેક કલેશોથી યુક્ત છે અને કેવળ પવન ખાઈ ત્યાં જ તે દુષ્ટ સર્વ કષ્ટોને પામી રહ્યો છે. સૂતજી બોલે છે, આગળ કહે છે, એ પ્રમાણે પાર્વતીનું વચન સાંભળી ઉત્તમ વ્રતવાળી તે ચંચુલા તે સમય પતિના મોટા દુઃખથી ખરેખર દુઃખી થઈ ગઈ. પછી તે સ્ત્રીએ સર્વસ્થ મનથી મહેશ્વરીને સારી રીતે પ્રણામ કરી અતિ દુર્ભાતા હૃદયે ફરી પૂછ્યું છે. ચંચુલા પૂછે છે, હે મહેશ્વરીની, તમે મારી ઉપર કૃપા કરો. હે મહાદેવી,
દુષ્ટ કર્મ કરનાર મારા નીચ પતિનો હવે તમે ઉદ્ધાર કરો. દુષ્ટ બુદ્ધિવાળો અને પાપાત્મક મારો એ પતિ કયા ઉપાયો સદગતિને પામે તે મને જટ કહો. હે દેવી, હું તમને નમસ્કાર કરું. સૂતજી આગળ કહે છે, તેવું વચન સાંભળી ભક્ત પર પ્રેમાળ પાર્વતીએ પ્રસન્નચિત્ત થઈ પોતાની સખી ચંચુલાને કહ્યું. પાર્વતીજી બોલે છે, તારો પતિ જો પરમ પવિત્ર શિવ કથા સાંભળે તો સર્વ દુર્ગતિને ઓળંગી સદગતિને પામે છે. ગૌરીનું અમૃત જેવા અક્ષરો વાળું એ વચન આદરથી સાંભળ્યા પછી ચંચુલા બે હાથ જોડી મસ્તક નમાવી વારંવાર તેમને પ્રણામ કર્યા અને સર્વ પાપોથી પતિની શુદ્ધિ થાય, તેને સદગતિ મળે તે માટે તે શિવકથાના શ્રવણની પાર્વતીજીને વેળા પ્રાર્થના કરી છે. સૂતજી બોલ્યા છે, તે સ્ત્રીએ જ્યારે વારંવાર પ્રાર્થના કરી ત્યારે ભક્ત ઉપર પ્રેમ રાખનારા તે મહેશ્વરીની શિવપ્રિયા ગૌરી કૃપાયુક્ત થયા છે, તેમને દયા આવી છે. અને પછી શિવજીની સત્કૃતિ ગાનારા ગદ્દવર્ધરાજ તુમરુને બોલાવી પાર્વતીએ તેને આ પ્રમાણે કહ્યું છે. પાર્વતીજી બોલે છે, તુમરુને કહે છે, શું કહે છે? હે તુમરુ, હે શિવની પ્રસન્ન કરનારા, હે મારા મનનું ધાર્યું કરનારા, તારું કલ્યાણ થાવ. તું આ સ્ત્રીની સાથે જલ્દી વિદ્યા પર્વત ઉપર જા. ત્યાં મહાઘોર અને અતિ ભયંકર પિશાચ રહે છે. તેનું વૃત્તાંત ઘણી પ્રીતિથી એટલું કહેતા તુમરુ પાર્વતીને કહે છે કે તેનો વૃત્તાંત મને ઘણી પ્રીતિથી શરૂઆતથી જ બધું કહો. ત્યારે પાર્વતીજી તુમરુને કહે છે કે એ પિશાચ પૂર્વજન્મમાં બિંદુક નામનો બ્રાહ્મણ હતો. તે મારી સખીનો પતિ હતો, પણ વેશ્યાનો ધણી બન્યો હતો. તેમજ સ્નાન સંધ્યા વગેરેમાં ક્રિયાઓથી રહિત, પવિત્ર, ક્રોધથી અતિશય મૂઢ બુદ્ધિવાળો, ન ખાવાનું ખાનારો, સજ્જનોને દ્વેષ કરનારો, ખરાબનો સગરો કરનારો, હિંસક, શસ્ત્રધારી, ડાબા હાથે જમનારો, ગરીબોને પીડનારો, પારકા ઘર સળગાવનારો, ચાંદવાળો સાથે રમનારો, વેશ્યાઓને સ્નેહ કરનારો, મહાદુષ્ટ પાપી, પોતાની પત્નીનો ત્યાગ કરનારો અને સર્વકાળે ખરાબ લોકોની સોબતમાં લાગુ રહેનારો હતો. તેણે વેશ્યા સાથેના ખરાબ સંગથી મોટા પુણ્યનો નાશ કર્યો હતો અને ધનના લોભથી પોતાની સ્ત્રીને નિર્ભય થઈ વ્યભિચારી કરી હતી. છેક મરણ સુધી તે દુરાચારી રહ્યો હતો અને છેવટે કાળથી મરણ પામી યમના ઘોર નગરમાં તે ગયો હતો. કેમ કે તે પાપીઓનું ભોગસ્થાન છે. ત્યાં તે દૃષ્ટ ઘણા નરકો ભોગવી હમણાં જ વિંધ્યાચલ પર્વતમાં પિશાચ જન્મ્યો છે અને ત્યાં તે દૃષ્ટ પોતાના પાપ ભોગવે છે. તેની આગળ સર્વ પાપોનો નાશ કરનારી અને પરમ પવિત્ર શિવપુરાણની દિવ્ય કથાનું કાળજીથી તમે શિવપુરાણની ઉત્તમ કથા સંભળાવી તે તરત જ સર્વ પાપથી અતિશય શુદ્ધ થશે, પિશાચપણું છોડી દેશે. એમ એ બિંદુક પિશાચ દુર્ગતિમાંથી મુક્ત થાય એટલે તું મારી આજ્ઞાથી અને વિમાનમાં બેસી શિવજી પાસે લાવજી. આગળ સૂતજી બોલ્યા છે, એમ મહેશ્વરી આજ્ઞા કરી ત્યારે ગદ્દવર્ધરાજ તુમરુ મનમાં અત્યંત હર્ષ પામ્યો છે અને પોતાના ભાગ્યને વખાણવા લાગ્યો છે. નારદનો મિત્ર એ તુમરુ પિશાચ સતી સ્ત્રી સાથે વિમાનમાં બેસી જ્યાં પિશાચ રહેતો હતો ત્યાં વિંધ્યાચલ પર ગયો છે. ત્યાં તેણે પિશાચને જોયો. તે મોટા દેહવાળો, મોટી હડપીવાળો, હટકીમાં ખૂબ હસતો, હટકીમાં રડતો, આમ તેમ કૂદતો અને ભયંકર આકૃતિવાળો હતો. શિવની શસ્ત્રપુષ્ટિથી ગાનાર મહાબળવાન તે તુમરુએ અતિશય ભયંકર તે પિશાચને દોરડા વડે બળથી બાંધ્યો છે. અને પછી તે તુમરુએ શિવપુરાણ વાંચવા માટે નિર્ણય કરી મહોત્સવ સાથે રચના કરી. દેવીની આજ્ઞાથી પિશાચનો ઉદ્ધાર કરવાનું તુમરુ ઉત્તમ શિવપુરાણ સંભળાવવા માટે વિંધ્યાચલ પર્વત ઉપર
ગયો છે એવા વખતે સર્વલોકમાં મોટો કોહલાલ થયો છે. તેથી તે સાંભળવા માટે દેવો અને ઋષિઓ ત્યાં ઉતાવળા જઈ પહોંચ્યા છે. ત્યાં આદરથી શિવપુરાણ સાંભળવા માટે શુભકારી પરમ અદ્ભુત સમાજ ભેળો થયો છે. પછી તે પિચાસને પાસથી બાંધી બેસાડીને હાથમાં વીણા ધારણ કરી તુમરુ ગૌરીપતિ શિવની કથા ગાવા લાગ્યા છે. તેણે પહેલી સંહિતાથી માંડી 7મી સંહિતા સુધી મહાત્મય સહિત શિવપુરાણ સ્પષ્ટ કહ્યું છે. 7 સંહિતાવાળું શિવપુરાણ આદરથી સાંભળી સર્વ શ્રોતાઓ અતિ કૃતાર્થ થયા છે. તે પિચાસે પણ મહાશિવપુરાણની કથા સાંભળી છે. તેનો પણ સર્વ પાપોનો નાશ કરી પિચાસોનો દેહ ત્યાગી દીધો છે. તરત જ તે દિવ્ય રૂપવાળો ગૌરવર્ણો ધોળા વસ્ત્ર ધારણ કરનારો સર્વ આભૂષણોથી પ્રકાશતો 3 નેત્રવાળો અને મસ્તકે ચંદ્ર ધરાવનારો થઈ રહ્યો છે. એમ દિવ્ય શરીરવાળો થઈ તે શ્રીમાન બિંદુક પોતે પણ પોતાની પત્ની સાથે પાર્વતી પતિનું દિવ્ય ચરિત્ર ગાવા લાગ્યો છે. તેની પત્નીએ એ પ્રમાણે જોઈ સર્વ દેવો અને ઋષિઓના મનમાં વિસ્મય પામી પરમ આનંદયુક્ત થયા છે. તેઓ મહાદેવનું અદ્ભુત ચરિત્ર સાંભળી અત્યંત કૃતાર્થ થયા છે અને પ્રેમથી શંકરનો યશ ગાતા પોતપોતાના સ્થાને ગયા છે. તે બિંદુક પણ દિવ્ય સ્વરૂપવાળો થઈ સુંદર વિમાનમાં બેસી સુખી થયો પોતાની પત્ની સાથે શ્રીમાન આકાશમાં ઘણો શોભી રહ્યો છે. પછી તે બિંદુક પોતાની સ્ત્રી તથા તુમરુની સાથે મહેશના અતિ મનોહર ગુણોને ગાતો જલ્દી શંકરના ધામમાં ગયો છે. ત્યાં મહેશ્વરી અને પાર્વતીએ એ બિંદુકનો સારો સત્કાર કર્યો છે અને શંકરે તેને પ્રેમથી પોતાના ગણ કર્યો છે તથા પેલી ચંચુલાને પણ પાર્વતીએ પોતાની સખી કરી છે. અતિશય પ્રકાશમય અને પરમ આનંદમય તે લોકમાં અચલ નિવાસ પામી તેઓ બંને પરમ સુખને પામ્યા છે. એ પ્રમાણે પાપનો નાશ કરનારો આ પવિત્ર ઇતિહાસ તમને કહ્યો છે. એ શિવ પાર્વતી પરમ આનંદ આપનાર નિર્મળ અને ભક્તિ વધારનારું જે માણસ ભક્તિથી આને સાંભળે છે અથવા એકાગ્ર ચિત્ત તેનું કીર્તન કરે છે તે મોટા ભોગો ભોગવી અંતે મુક્તિને પામે છે. ય ઇન્દ શૃણુયાદ ભક્તિયા કૃતયદેશ વાસ ય ઇદમ શૃણુયાદ ભક્તિયા કૃતયેદ વાસમાહિતઃ ય ભુક્ત્વા વિપુલા ભોગાનેન્ત મુક્તિમ વાનુયાત. ઇતિ સ્કંદ પુરાણમાં શિવ મહાપુરાણ મહાત્મયનો બિંદુકની સદગતિનું વર્ણન નામનો 5મો અધ્યાય સમાપ્ત થાય છે. 6થા અધ્યાયનો પ્રારંભ થાય છે. 6થા અધ્યાયનું શ્રવણ કરીએ. શિવ મહાપુરાણ સાંભળવાનો વિધિ 6થા અધ્યાયની અંદર દર્શાવવામાં આવી. શૌનક ઉવાચ હે સુત મહાપ્રાજ્ઞ વ્યાસ શિષ્ય નમોસ્તસ્તુ તે ધન્યસ્ત્વા સેવ્ય યોષી વર્ણનીય મહદગુણ. શૌનકજી બોલ્યા છે, હે સૂત, હે મહાબુદ્ધિશાળી સૂત, હે વ્યાસના શિષ્ય, તમને નમસ્કાર હો. તમે શિવ ભક્તોમાં શ્રેષ્ઠ છો અને તમારો ગુણો પણ વર્ણવા યોગ્ય છે. તમે ધન્ય છો. તમે શિવપુરાણ સાંભળવાનો વિધિ કહો જેથી શ્રોતાઓ પણ સંપૂર્ણ ઉત્તમ ફળને પામે. ત્યારે સૂતજી શિવપુરાણની વિધિ કહેતા બોલે છે, હે શૌનક મુનિ, શિવપુરાણ સાંભળતા જ સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. તે માટે તેને સાંભળવાનો સમગ્ર વિધિ હું તમને કહીશ. શિવપુરાણની સમાપ્તિ નિર્વિઘ્ને થાય એ માટે જોશીને બોલાવી કુટુંબ સહિત તેને સંતુષ્ટ કરી તેની પાસે ચોખ્ખું મુહૂર્ત જોવડાવવું. દેશ દેશમાં આવો શુભ સંદેશ કાળજીથી મોકલાવો. અહીં શિવની કથા થવાની છે માટે જેમને કલ્યાણની ઈચ્છા હોય તેમણે પધારવું. હરિકથા અને શંકરના કીર્તન જેમનાથી દૂર રહેતા હોય એવા સ્ત્રી શુદ્ધ વગેરેને પણ બોધ થાય એ માટે તેમને પણ તેડાવવા. દેશ દેશમાં જેઓ શિવનું કીર્તન કરવા તથા તેમની કથા સાંભળવા યુક્ત હોય તેવા શિવ ભક્તોને આદરથી
તેમને પણ કહેવડાવું. અહીં સાધુઓનો સમાજ ભેળો થશે અને શિવપુરાણના પારાયણનો પરમ અદ્ભુત શ્રેષ્ઠ ઉત્સવ થશે. માટે શિવપુરાણ નામના રસનું આદરથી પાન કરવા આપ પ્રેમ પરાયણ થઈ કૃપાથી જલ્દી પધારો. જો આપને સમય ન હોય તો એક દિવસ પણ પ્રેમથી પધારજો. ગમે તેમ કરે અવશ્ય પધારવું, કેમ કે એ માટે ક્ષણવાર બેસવું પણ દુર્લભ હોય છે. એમ વિનયપૂર્વક તેમને નિમંત્રણ આપવું અને આવેલા તેમને બધી જ રીતે આદર સત્કાર કરવો. શિવ મંદિરમાં, તીર્થમાં, વનમાં કે ઘરે શિવપુરાણ સાંભળવું ઉત્તમ સ્થળ કહેવાય છે. ત્યાંની જમીન શુદ્ધ કરી ધાતુથી સુશોભિત કરવી, ત્યાં મોટા ઉત્સવપૂર્વક દિવ્ય અદ્ભુત રચના કરવી, ઘરનો જે સામાન ત્યાં અયોગ્ય હોય તે સઘળો ત્યાંથી ઉપાડી ઘરના એકાંતમાં ન દેખાતા ખૂણામાં અન્ય મૂકી દેવો. પછી કેળાના ધાબલાઓથી સુશોભિત ઘણો ઊંચો મંડપ ત્યાં બાંધવો અને ચોપાસ, ફળ ફૂલ વગેરેથી તથા ચંદનવારોથી સારી રીતે તેને શણગારવો. ચારે દિશાઓમાં સુંદર ધજા પતાકાઓ ફરકાવી અને સર્વને આનંદ કરે એવી સુંદર રચના સર્વ પ્રકારે કરવી. પછી શંકર પરમાત્માનું દિવ્ય આસન રચવું અને કથાકાર માટે પણ દિવ્ય સુખદાયી આસન ગોઠવવું. તેમજ હે મુનિ શ્રોતાઓ માટે પણ યથાયોગ્ય સુંદર આસન રચવા અને બીજાઓ માટે પણ સાધારણ આસનો કરવા. વિવાહમાં જેવું પ્રસન્નચિત્ત હોય તેવું જ પ્રસન્નચિત્ત એ વખતે રાખવું. હે સોનકજી, બીજી સર્વ સંસારિક ચિંતાઓથી દૂર કરવી. કથાકારે ઉત્તર દિશામાં, અન્ય શ્રોતાઓ પૂર્વ દિશામાં મુખ રાખવું. બંને પગે પલાઠી વાળી બેસવું. એમાં કોઈ વિરોધ સમજવાનો નથી. અથવા વક્તા અને શ્રોતા બંને પૂજક હોય તે બંનેની વચ્ચેની દિશા પૂર્વ દિશા સમજવી. અથવા કથા કરનારની સામે શ્રોતાઓનું મુખ રાખે તે પણ ઠીક ગણાય છે. વ્યાસના આસને બેઠેલા પુરાણી બ્રાહ્મણે પ્રસંગ અધ્યાયની સમાપ્તિ ન થાય ત્યાં સુધીમાં કોઈએ નમસ્કાર ન કરવો. પુરાણની ભલે બાળ, યુવાન, વૃદ્ધ, દરિદ્ર કે દુર્લભ હોય તો પણ પુણ્ય ઈચ્છનારા માટે તે હંમેશા વંદનીય અને પૂજ્ય છે. પુરાણી વિશે કદી હલકી બુદ્ધિ ન કરવી, કારણ કે તેના મુખમાંથી નીકળેલી વાણી પ્રાણીઓ માટે કામધેનુ રૂપ છે. અનેક લોકો જન્મ અને ગુણથી ગુરુ સમાન છે, પણ તે સર્વમાં પુરાણ જાણનારો વિશેષ શ્રેષ્ઠ ગુરુ છે, જે અબજોવાર સંસારમાં જન્મી દુઃખ થતા લોકોને શ્રેષ્ઠ મુક્તિ આપે છે. તેનાથી શ્રેષ્ઠ બીજો કયો ગુરુ હોઈ શકે? જે પુરાણ જાણનારો, પવિત્ર, ચતુર, શાંત અને કામક્રોધને જીતનારો, સજ્જન, દયાળુ અને કુશળ વક્તા હોય તેને આ પવિત્ર કથા કહેવી. સારી બુદ્ધિવાળો તેણે સૂર્યના ઉદયથી માંડી 3:30 પહોર સુધી શિવપુરાણની કથા સારી રીતે વાંચવી. જેવો ધુતારા અને દુરાચારી હોય તેમજ બીજા જેવા માટે ખોટા જયની ઈચ્છાવાળા હોય તેવા કપટી આચરણવાળાઓથી આગળ આ કથા કહેવી જ નહીં. વળી જ્યાં દુષ્ટ લોકો પણ હોય, ચોર લૂંટારા ભેગા થયા હોય અને જે ધુતારાઓનું થામ હોય તેવા ઠેકાણે આ પવિત્ર કથા કહેવી નહીં. બપોર થતાં મળમૂત્રનો ત્યાગ કરવા માટે લગભગ 2 ઘડી સુધી કથા બંધ કરવી. તે વેળા મનુષ્યોએ કથા કીર્તનથી વિરામ લેવો. કથાકાર પુરાણોથી વ્રતની પ્રાપ્તિ માટે કથાના આરંભના આગલા દિવસે હજામત કરાવી લેવી અને કથાના આરંભ થયા પછી દરરોજ પોતાના સર્વ નિત્યક્રમોથી કાળજી રાખી ટૂંકમાં પટાવી લેવા અને વક્તાને સહાય આપવા બીજો તેના જેવો જ વિદ્વાન પાસે બેસાડવો. તે સંશયને દૂર કરી શકે તેવા અન્ય લોકોને ઉપદેશ આપવામાં તત્પર હોવો જોઈએ. કથામાં વિઘ્નોના નાશ કરવા માટે ગણપતિનું પૂજન કરવું તેમજ કથાના અધિપતિ શિવજીનું તથા ગ્રંથનું પણ ભક્તિથી ખાસ પૂજન કરવું. સદબુદ્ધિવાળા શ્રોતા મનુષ્ય પવિત્ર અંતકરણવાળા, પ્રસન્ન બુદ્ધિયુક્ત તથા શુદ્ધ થઈ આદરથી ઉત્તમ વિધિપૂર્વક શિવપુરાણની કથા સાંભળવી. અને જેનું ચિત્ત અનેક કાર્યોમાં ભમતું હોય, જે કામાદિ વિકારોથી યુક્ત હોય, બાયલો અને પાખંડી હોય
તેવા કથા કહેનારે કે સાંભળનારે પુણ્ય મેળવી શકતો નથી. જેને લોકોની, ધનની, ઘરની અને પુત્રની ચિંતા દૂર કરી કથામાં ચિત્ત લગાડવું હોય, એને જ એની બુદ્ધિ શુદ્ધ હોય તે જ ઉત્તમ ફળને પામે છે. અન્ય જે શ્રોતાઓ શ્રદ્ધા અને ભક્તિથી યુક્ત, બીજા કાર્યોમાં લાલસા વગરના, વાણીનો સંયમ રાખનારા, પવિત્ર અને નિશ્ચિત હોય, તેઓ પુણ્યને મેળવે છે. બીજાને પુણ્ય મળતું નથી. જે નીચ લોકો ભક્તિ વગરના હોય, આ પવિત્ર કથા સાંભળે છે, તેમને સાંભળવાનું ફળ મળતું નથી. તેઓ જન્મ જન્મ દુઃખને જ પામે છે. જેઓ શક્તિ પ્રમાણે પેટ ધરાવી પુરાણની પૂજા કર્યા વિના આ કથા સાંભળે છે, તેને મૂર્ખાઓ દરિદ્ર થાય છે અને પવિત્ર પણ થતા નથી. જે મનુષ્ય કથા કહેવાતી હોય ત્યાં બીજા ભોગો માટે બીજે સ્થળે જતા રહે છે, તેમની સ્ત્રી વગેરે સંપત્તિનો નાશ પામે છે. જેઓ માથે પાઘડી રાખી આ કથા સાંભળે છે, તેના પુત્ર પાપી અને કુળને દૂષણ લગાડનારા થાય છે. જે મનુષ્ય પાન ખાતા આ કથા સાંભળે છે, તેમને યમદૂતો નરકમાં તેમની પોતાની વિષ્ઠા ખવડાવે છે. જે મનુષ્ય ઊંચે આસને બેસી આ કથા સાંભળે છે, તેઓ બધા નરકોને ભોગ્ય પછી કાગડા થાય છે. જેઓ વિરાસને વગેરે આસનો વાળી આ શુભ કથા સાંભળે છે, તેઓ સર્વ નરકોને ભોગવી ઝેરી ઝાડ થાય છે. જે મનુષ્ય કથા કહેનારને પ્રણામ કર્યા વિના કથાને સાંભળે છે, તેઓ સર્વ નરકને ભોગવી સાદરના ઝાડ થાય છે. જે મનુષ્ય રોગી ન હોય છતાં સૂતા સૂતા આ કથા સાંભળે છે, તેઓ સર્વ નરકોને ભોગવી અજગર વગેરે થાય છે. જેઓ કથા કહેનારની બરાબર આસન પર બેસી આ કથા સાંભળે છે, તેઓ નરકવાસી થઈ ગુરુની શ્યા સ્ત્રી ઉપર ગયા જેટલું પાપ સાદો ભોગવે છે. જેઓ કથા કહેનારની અને અતિશય પવિત્ર આ કથાથી નિંદા કરે છે, તેઓ સેકન્ડો જન્મો સુધી દુઃખ ભોગવી કૂતરા થાય છે. જેઓ કથા ચાલુ હોય ત્યાં ખરાબ બકવાદ કરે છે, તેઓ ઘોર નરકને ભોગવી પછી ગધેડા થાય છે. જેઓ પવિત્ર કથાને કદી પણ સાંભળતા નથી, તેઓ ઘોર નરક ભોગવી જંગલી ભૂંડ થાય છે. જેઓ દુષ્ટ ચાલતી કથામાં વિઘ્ન નાખે છે, તેઓ કરોડો વર્ષ સુધી નરકો ભોગવી ગામવાસી ભૂંડો થાય છે. એમ વિચારી શ્રોતાઓ શુદ્ધ મનવાળા થઈ કથા કહેનાર ઉપર ઉત્તમ ભક્તિયુક્ત અને સારી બુદ્ધિવાળા થઈ પ્રીતિથી કથા સાંભળવા તત્પર થવું. પ્રથમ કથાના વિઘ્નો દૂર કરવા માટે ગણપતિનું પૂજન કરવું. ટૂંકમાં નિત્યક્રમ પતાવી દઈ પ્રસન્નચિત્તથી કરવું. પછી નવગ્રહનું અને સર્વ હોમ દેવતાઓનું પૂજન કરી શિવપૂજામાં કહેલી વિધિથી પુસ્તકનું પૂજન કરવું. પૂજન કર્યા પછી અતિશય ભક્તિથી બે હાથ જોડી વિનયપૂર્વક સાક્ષાત શિવરૂપ પુસ્તકની આ સ્તુતિ કરવી. આપ શિવપુરાણના નામે સાક્ષાત મહાદેવ છો. મેં સાંભળવા માટે આપનો સ્વીકાર કર્યો છે, માટે આપ મારા પર પ્રસન્ન થાઓ. મારો આ મનોરથ આપે સફળ કર્યો યોગ્ય છે. મને આ કથાનું સંપૂર્ણ શ્રવણ નિર્વિઘ્ને થાઓ. સંસાર સાગરમાં ડૂબેલા અને કર્મરૂપી જુડે પકડેલા શરીરવાળા મારો ગરીબનો આપ સંસાર સમુદ્રમાંથી સારી રીતે ઉદ્ધાર કરો. હે શંકર, હું આપનો દાસ છું. મને સાક્ષાત શિવરૂપ શિવપુરાણની સ્તુતિ કર્યા પછી નમ્ર વચન કહી કથા કહેનારનું પૂજન શરૂ કરવું. શિવપૂજામાં કહેલા વિધિથી કથા કહેનારની પૂજા કરવી. પુણ્ય સહિત પુષ્પ સહિત વસ્ત્ર, આભૂષણ, ધૂપ, દીવો વગેરેથી તેમનું પૂજન કરવું. તે વખતે એમની આગળ શુદ્ધ ચિત્ત નિયમ લેવો અને સમાપ્તિ સુધી તેને કાળજી શક્તિ પ્રમાણે ધારણ કરવો. પછી કથાને પ્રાર્થના કરવી કે હે વ્યાસ સ્વરૂપ, હે જ્ઞાનીઓમાં અગ્રેસર, હે શિવ શાસ્ત્રોમાં કુશળ, આપ આ કથારૂપ પ્રકાશથી મારો અજ્ઞાનનો નાશ કરો. પછી 5 બ્રાહ્મણોનું અથવા એક બ્રાહ્મણનું ભક્તિથી વર્ણન કરવું અને તેમની પાસે શિવ પંચાક્ષર ઓમ નમઃ શિવાય મંત્રનો સદા જપ કરવો. એમ મુનિ સાંભળનાર ભક્તો માટે ભક્તિથી કથા શ્રવણને ઉત્તમ વિધિ મેં તમને કહ્યું. હવે બીજું શું સાંભળવા ઈચ્છો છો? ઈચ્છં કસ્તે મુનેઃ ભક્ત્યા કથા શ્રવણં સિદ્ધેઃ શ્રોતુના ચૈવ ભક્તાના કિમ્ય ઈચ્છા ઈક્ષોંસિઃ ઇતિ
સ્કંદ મહાપુરાણમાં શિવ મહાપુરાણ મહાત્મ્યનો શ્રવણ વિધિનું વર્ણન નામનો 6થો અધ્યાય સમાપ્ત થાય છે. 7મા અધ્યાયનો પ્રારંભ થાય છે. શિવ મહાપુરાણ સાંભળનારે પાળવાના નિયમોનું વર્ણન કરાયેલો આ અધ્યાયની અંદર શૌનકજી ઉપાચ શૌનકજી બોલે છે, સુત સુત મહાપ્રાજ્ઞ ધન્યસ્વત્વ શિવપુરાણસ્વ શ્રવણિત્યેભ્ય કથાસ્મા કદમ ભુક્તેય શુભાવહ. શૌનકજી બોલ્યા છે, હે સુત, મહાબુદ્ધિમાન સુત, તમે ધન્ય છો. હે શ્રેષ્ઠ શિવભક્ત, તમે અમને આ અદ્ભુત શુભકારી કથા સંભળાવી છે. હે મુનિ, શિવપુરાણ સાંભળવા ઈચ્છનાર વ્રતધારી પુરુષોના જે નિયમો હોય તે સર્વલોકમાં હિત માટે તમે અમને કહો. ત્યારે સુતજી કહે છે, હે શૌનક, વ્રતધારી પુરુષોના નિયમો તમે ઉત્તમ ભક્તિથી સાંભળો. એ નિયમો ધરી આ સતકથા સાંભળી નિર્વિઘ્ને ઉત્તમ ફળ મેળવાય છે. જે માણસો દીક્ષા રહિત હોય તેમને કથા સાંભળવાનો અધિકાર નથી. માટે હે મુનિ, તમે સાંભળવાની ઈચ્છાવાળા હોય કથા કહેનાર પાસેથી દીક્ષા લેવી જોઈએ. કથા સાંભળવાનું વ્રત લેનારે નિત્ય બ્રહ્મચર્યનું પાલન કરવું. નીચે પત્રાળીમાં જમવું અને તે પણ કથાની સમાપ્તિ પછી ભોજન કરવું. સારી શક્તિવાળાએ તો શિવપુરાણની સમાપ્તિ સુધી સારી રીતે ઉપવાસ કરી શુદ્ધ રહી આ ઉત્તમ શિવપુરાણ ભક્તિથી સાંભળવું, અથવા ચોક ફલાહાર કરીને એક વખત જમીને તે સાંભળવું. આ કથાનું વ્રત લેનારે એકવાર ભવિષ્ય અન્ન જમવું. એમ જે રીતે સુખથી સાંભળવા તે જ કથાનું શ્રવણ કરવું. હું માનું છું કે જો ઉપવાસ ઠીક ન લાગે અને કથા સાંભળવામાં વિઘ્ન કરે તો કથા સારી રીતે સાંભળવા માટે સાધારણ ભોજન કરવું વધારે ઠીક છે. કથાના વ્રતવાળાએ ભારે અનાજ, કઠોળ, ચોખા કે વટાણા, મસૂર, બળેલું, ભાવદૃષ્ટ અથવા નજર લાગે અને વાસી અન્ન હંમેશા ત્યાગ કરવો. તેમજ કથાના વ્રતવાળાએ રીંગણ, કારીંગણું, ચોધારી, મૂળા, કોળો, નારિયેલ અને મૂળિયાનો ત્યાગ કરવો. વળી જે કથાના વ્રતવાળો હોય તેણે ડુંગળી, લસણ, હિંગ, ગાજર, માદક વસ્તુઓ તેમજ માંસની વાનગીઓનો ત્યાગ કરવો. જે કથાના વ્રતવાળો હોય તેણે કામ આદિ વિકારોનો અને બ્રાહ્મણોથી પવિત્ર વ્રતાની તેમજ સત્પુરુષોની નિંદાનો ત્યાગ કરવો. જેણે કથાનું શ્રવણ લીધું હોય તેણે રજસ્વ સ્ત્રીને જોવી નહીં, ખરાબ સ્ત્રી સાથે વાતચીત કરવી નહીં અને બ્રાહ્મણની નિંદા કરનાર તેમજ વેદથી રહિત લોકો સાથે પણ વાતચીત કરવી નહીં. કથાના વ્રતવાળાએ નિત્ય સર્વ પવિત્રતા, દયા, મૌન, સરળતા, વિનય અને મનની ઉદારતા રાખી નિષ્કામ અને સકામ બંને નિયમોપૂર્વક કથા સાંભળવી. સકામ સાંભળનારો કામના પામે છે અને નિષ્કામ સાંભળનારો મોક્ષ મેળવે છે. દરિદ્ર, ક્ષય રોગવાળો, રોગી, પાપી, નિર્ભોગી તેમજ સંતાન વિનાનો મનુષ્ય પણ આ ઉત્તમ કથા સાંભળવાથી કાંક વધ્યા, કાગડીની પેઠે માત્ર એક જ વાર બાળકને જન્મ આપનારી વગેરે 7 પ્રકારની દોષિત સ્ત્રીઓ છે. જે સ્ત્રીઓને ગર્ભ સ્ત્રી જતો હોય તેણે પણ આ ઉત્તમ કથા સાંભળવી. હે મુનિ, સર્વ સ્ત્રીઓ અને પુરુષો કાળજીથી આ શિવપુરાણની કથા વિધિપૂર્વક સાંભળવી. આ શિવપુરાણના પારાયણમાં દિવસો કરોડો યજ્ઞ જેવા અતિ ઉત્તમ જાણવા. તે શ્રેષ્ઠ દિવસોમાં જે થોડું પણ દાન કર્યું હોય તેનું અખૂટ ફળ મળે છે. એમ વ્રતવિધિ જાણવી. આ શ્રેષ્ઠ કથા સાંભળવી પછી પરમ આનંદયુક્ત થઈ શ્રીમાન મનુષ્ય કથાનું ઉદ્પાદન સમાપ્ત કરી આના ઉપવાસનો વિધિ 14ના ઉદ્યાપન જેવો મનાય છે. માટે તેમાં કહેલું ફળ ઈચ્છનારા ધનવાન લોકોએ તેની પેઠે કરવો, પણ નિર્ધન ભક્તિ માટે આ ઉદ્યાપન કરવાનો લગભગ આગ્રહ નથી. તે નિષ્કામ શિવભક્તો તો કથા સાંભળવાથી જ પવિત્ર થયેલા મનાય છે. એમ શિવપુરાણના પારાયણ રૂપ યજ્ઞનો ઉત્સવ સમાપ્ત થાય ત્યારે શ્રોતાઓએ ભક્તિ અને પ્રયત્નથી પૂજા કરવી. હે મુનિ, શિવ પૂજનની
પેટે પ્રથમ પુસ્તકનું સારી રીતે વિધિથી પૂજન કરવું અને પછી કથા કહેનારનું બરોબર વિધિથી પૂજન કરવું. પુસ્તકને ઢાંકવા માટે નવું સુંદર આસન, પોથી બંધનું વસ્ત્ર આપવું તેમજ તેને બાંધવા માટે મજબૂત દિવ્ય દોરો આપી જેઓ પુરાણ માટે નવી દોરી અને પોથીનું બંધનું વસ્ત્ર આપે છે તેઓ જ્ઞાનયુક્ત થઈ જન્મોજન્મ વૈભવવાળા થાય છે. તેમજ કથા કહેનારને મહાકિંમતી અનેક વસ્તુઓ અને ઘણા દિવ્ય વસ્ત્રો, ઘરેણો તથા વાસણો ખાસ આપવા. જે મનુષ્યો પુરાણ માટે કામળા, મૃગચર્મ વસ્ત્રો, ચાબડા અને પાટ કે પાટલો આપે છે તેઓ સ્વર્ગલોક પામી મનમાં ભોગો ભોગવી પછી એક કલ્પ સુધી બ્રહ્મના સ્થાનમાં રહી ત્યાં શિવપદને પામે છે. પૃથ્વી પર શ્રેષ્ઠ એવા મુનિ એમ મોટા ઉત્સવપૂર્વક પુસ્તકનું અને કથા કહેનારનું પૂજન કર્યા પછી જે પંડિતને સહાય માટે રાખ્યો હોય તેનું પણ એ જ પ્રમાણે કંઈક ઓછા ધન વગેરેથી પૂજન કરવું. પછી ત્યાં આવેલા બીજા બ્રાહ્મણોને અનાજ અને ધન વગેરે આપવા અને ગીતો, વાજિંત્રો તથા નૃત્યોથી મોટો ઉત્સવ કરવો. હે મુનિ, જો શ્રોતા વીરભક્ત હોય તો તેણે ગીતા શિવજીએ રામચંદ્રજીને કહી તે શિવગીતાનો બીજો દિવસ ખાસ પાઠ કરવો. જો શ્રોતા ગૃહસ્થ હોય તો તે બુદ્ધિમાં અને કર્મની શાંતિ માટે શુદ્ધ હોમ દ્રવ્યોથી હોમ કરવો અથવા તેણે હે મુનિ, રુદ્ર સંહિતા દરેક શ્લોકથી અથવા તેમજ ગાયત્રી મંત્રથી કે આ પુસ્તકના દરેક શ્લોકથી બરાબર હોમ કરવો અથવા ઓમ નમઃ શિવાય એ 5 અક્ષરોવાળા શિવના મૂળ મંત્રથી હોમ કરવો. પણ હોમ કરવાનો જે શક્તિમાન ન હોય તેવા સમજુ માણસે હોમવાનું દ્રવ્ય બ્રાહ્મણને આપી દેવું. પછી ઓછા વધતા દોષોને દૂર કરવા માટે ભક્તિપૂર્વક શિવના સહસ્ત્રનો પાઠ કરવો અને તે શ્રવણ કરવું. તેથી સઘળું કાર્ય સફળ થાય છે તેમાં સંશય નથી. કેમ કે 3 લોકમાં જે શિવ સહસ્ત્ર નામથી અધિક કોઈ વસ્તુ નથી. પછી વ્રતની પૂર્ણતાની સિદ્ધિ માટે 11 બ્રાહ્મણોને મધ અને દૂધ પાકથી જમાડવા તેમજ તેમને દક્ષિણા આપવી. હે મુનિ, જો શક્તિ હોય તો 12 તોલા સોનાનો એક સુંદર સિંહ કરાવી તેના પર આ પુરાણના શુભ અક્ષરે લખી કે લખાવી તે ઉત્તમ બુદ્ધિવાળા પુરુષોએ તેની વિધિપૂર્વક સ્થાપના કરવી અને આહ્વાન આદિ ઉપચારોથી દક્ષિણા સાથે તેનું પૂજન કરી એ સિંહની મૂર્તિ, વસ્ત્ર, આભૂષણ અને ચંદન વગેરેથી પૂજાયેલા જીતેન્દ્રિય આચાર્યને શિવના સંતોષ નિમિત્તે અર્પણ કરવી. હે સોનકજી, એ દાનના તથા આ પુરાણના પ્રભાવથી મનુષ્ય શિવની કૃપા મેળવી સંસારરૂપી બંધનથી મુક્ત થાય છે. એ પ્રમાણે વિધિ કરવાથી શ્રીમદ શિવપુરાણ સંપૂર્ણ ફળ આપનાર અને ભોગ તથા મોક્ષ આપનાર પણ થાય છે. એમ સર્વ કામનાઓ આપનારું શ્રીમદ શિવપુરાણનું સર્વ મહાત્મય તમને કહ્યું. હવે તમે બીજું શું સાંભળવા ઈચ્છો છો? શ્રીમદજી શિવપુરાણ સર્વ પુરાણોના તિલક જેવું ગણાય છે. તે શિવજીને અત્યંત પ્રિય હોય સુંદર અને સંસારરૂપી રોગને દૂર કરનારું છે. જેઓનું મન વિશ્વનાથ શિવજીનું હંમેશા ધ્યાન કરે છે તેઓ જ આ શિવલોકમાં જન્મધારી છે. જેમની વાણી શિવજીના ગુણોની સ્તુતિ કરે છે અને બંને કાન શિવજીની કથા સાંભળે છે તેઓ આ સંસારને પાર ઉતરી જાય છે. સમગ્ર ગુણોના જુદા જુદા ભેદને લીધે જેમનું સ્વરૂપ નિત્ય અસ્પષ્ટ છે, જે પોતાના મહિમાથી જગતમાં બહાર અને અંદર પ્રકાશી રહ્યા છે, જે મનની અંદર મનોવૃત્તિ અને બહાર વાણી રૂપે છે, તે અત્યંત આનંદથી વ્યાપ્ત પરમ શિવને હું શરણે જઉં છું. સકલ ગુણ વિભેદ્ય નિત્યમ સ્પષ્ટ રૂપ જગતી ચ બરીતમાસ્માન મહિમ્ના મનસી ચ બહિરત્ના મનોવૃત્તિરૂપ પરમ શિવ મન તંદાનન સાધનન પ્રબંધે. ઇતિ સ્કંદ પુરાણમાં શિવ મહાપુરાણ મહાત્મય શિવપુરાણના વિધિનું વર્ણન નામનો 7મો અધ્યાય સમાપ્ત થાય છે. અહીં શિવ મહાપુરાણનું મહાત્મય સમાપ્ત થાય છે. આવતીકાલથી ભગવાન શિવ પુરાણની કથાનું પહેલી સંહિતા વિદ્વેશ્વર સંહિતાનો પ્રારંભ કરીશું, શ્રવણ કરીશું. એ જ સાથે હરિઓમ, હર હર મહાદેવ.